Hello students, again I am Dr. Shah. Welcome you all in the new video. Unit 3, Standard 12 Commerce, Manage Your Stress. Students, હવે જે યુનિટ 3 છે એના રીડ 1 અને રીડ 2, જેમાં રીડ 1માં છે મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2માં છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અથવા સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. જે બંને યુનિટ ખૂબ અગત્યના છે માટે, કેમ કે આ બે યુનિટ જે છે એમાં મેજરલી આપણી ટેક્સ્ટબુકની સૌથી હાઈએસ્ટ શોર્ટ નોટ્સ તકરીબન 5 કરતાં વધારે આ યુનિટમાંથી નીકળે છે. અને એમાં પણ યુનિટ 3નો જે રીડ 2 છે જેની આપણે આગળ ચર્ચા કરવાના છીએ એ યુનિટમાં સૌથી વધારે શોર્ટ નોટ્સ મળે છે. અહીંયા પણ આપણને અહીંયા આગળ શોર્ટ નોટ્સ જોવા મળે છે જેની આગળ આપણે જોઈશું. હવે આપણે આજે યુનિટ 3માં રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને કાબૂમાં અથવા તો મેનેજ કરતા શીખો. વિદ્યાર્થીઓ, તમે જાણો છો કે સ્ટ્રેસ, જેને આપણે સાદી અલગ અલગ ભાષામાં ટેન્શન, એન્ઝાયટી વગેરે શબ્દો તરીકે ઓળખીએ છીએ અથવા નામ આપીએ છીએ, અને ચિંતા એક બહુ મોટી સમસ્યા અત્યારના જીવનમાં દરેક માનવીને જોવા મળે છે. અને દરેકને થતી ચિંતા કે જે સ્ટ્રેસ છે એ ઉદ્ભવવાના કે થવા પાછળના જુદા જુદા કારણો હોય છે. પહેલાં તો સ્ટ્રેસ એટલે શું આપણે એ સમજવું આપણા માટે જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ હોય છે. દાખલા તરીકે ઘર પરિવાર, બહારના કામકાજ, વેપાર ધંધા ક્ષેત્ર, જોબ રિલેટેડ, કોઈ પણ વ્યક્તિ હોય, કોર્પોરેટ ક્ષેત્રમાં હોય, નોન કોર્પોરેટ ફિલ્ડમાં હોય, બિઝનેસ કરતો હોય, ઇન્ડિવિજ્યુઅલ હોય, પ્રોફેશનલ્સ હોય, એ દરેકને કોઈક ને કોઈક પ્રકારના સ્ટ્રેસ જોવા જ મળતા હોય છે. તો આવા બધા સ્ટ્રેસ હોવા કે થવા પાછળના કારણો શું હોઈ શકે છે? આ સ્ટ્રેસ શું છે? આજે જેમ કે આપણે યુનિટમાં આ પાઠ ભણી રહ્યા છીએ તો આપણને ખબર છે કે વિદ્યાર્થી અવસ્થામાં પણ વિદ્યાર્થીઓને પણ તેમના વિદ્યાર્થી કાળમાં ઘણા બધા પ્રકારના સ્ટ્રેસ હોય છે. અભ્યાસ એટલે કે ભણતરને લગતા વિવિધ પ્રકારના સ્ટ્રેસ જોવા મળે છે. હવે આ જે સ્ટ્રેસ છે, તણાવ, એ પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે, ઇટ મીન્સ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, દે અફેક્ટ આર બોડી, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બિહેવિયર. અહીં તમે એક સ્લાઇડમાં જોઈ શકો છો કે મેં સ્ટ્રેસ જે છે આપણા બોડીમાં, માઇન્ડ પર, બિહેવિયર અને ઇમોશન્સ ઉપર કયા કયા પ્રકારની પોતાની અસરો નહીં પરંતુ આડઅસરો આપે છે એ આપણે આ યુનિટમાં અભ્યાસમાં લેવાનું છે રીડ 1માં. અને રીડ 2માં આપણે એમાંથી બહાર આવવા કે એની રેમેડી મેળવવા માટેના જે ઇલાજો છે કે જે ઉપાયો છે, જે એક્સરસાઇઝીસ છે, આપણે એને જોવાની છે. તો પહેલાં આપણે આ યુનિટમાં સમજીએ કે વોટ ઇઝ ધ સ્ટ્રેસ, આપણે આપણા સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરી શકીએ છીએ અને આપણી જે મેન્ટલ ફ્લેક્સિબિલિટી છે એને સ્ટ્રેન્થન કેવી રીતે કરી શકીએ. લેટ અસ સી ફર્સ્ટ, બટ in the beginning let us be well aware of what is the stress. સ્ટ્રેસ છે શું? લેટ્સ સી, જોઈએ યુનિટ 3માં. તો યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, જેમાં સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટી આપણે જોઈએ. સ્ટુડન્ટ્સ, ટ્રાન્સલેશનમાં ધ્યાન આપીએ, જોડે હાર્ડવર્ડ્સ જોતા જઈશું. અહીં શરૂઆતમાં આપ્યું છે તે પ્રમાણે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, 3 વસ્તુનો ઉપયોગ થયો છે. જે ત્રણેય વસ્તુનો નામનો અહીંયા ઉલ્લેખ છે તમારે ધ્યાનમાં લેવાના છે. માઇન્ડ, આપણું મગજ, ઇમોશન્સ, લાગણીઓ, બોડી, શરીર. 3 વસ્તુઓ પર પાઠની શરૂઆતમાં ભાર મૂકેલો છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આપણું મગજ, લાગણી અને શરીર, આ ત્રણે ક્લોઝલી, ખૂબ બારીકાઈથી, ખૂબ નજીકથી એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ એનો મતલબ આંતરિક જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા આ ત્રણે એક સાથે કામ કરતા હોય છે. તો અહીં આપણને પહેલો જ એક્સ્ટ્રેક્ટ પરથી પ્રશ્ન પૂછી શકાય કે મેળવી શકાય છે કે ભાઈ કઈ 3 વસ્તુઓ છે જે આંતરિક જોડાયેલી છે અને એક સાથે કામ કરે છે? તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. તો આપણા માઇન્ડ, ઇમોશન્સ અને બોડી ત્રણે ઇન્ટરલિંક છે અને હંમેશા સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ, તે બાબત તમને મદદ કરે છે. ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, કે તમે તેમને વધુ સરળતાથી સમજી શકો. ઇફ, જો, યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે આ ત્રણેય વસ્તુઓને અલગ અલગ અભ્યાસમાં લો તો કહે છે તે બાબત કે જો તમે આ ત્રણેયને અલગ અલગ અભ્યાસમાં લો પોતાના, તો તમે આ ત્રણેય વસ્તુઓને ખૂબ સરળતાથી સમજી શકો છો. હવે અહીંયા ઘડી પણ એક વસ્તુ પર ભાર મૂક્યો છે કે ભાઈ આ ત્રણેયને વ્યવસ્થિત, ડિસ્ટિંગ્વિશ એટલે સમજવું, વ્યવસ્થિત રીતે ઓળખવું. અને કેવી રીતે ઓળખી શકાય છે આ ત્રણેયને? જો સેપરેટલી એટલે ડિફરન્ટલી, અલગ અલગ રીતે તમે એમનો અભ્યાસ કરો તો. હવે અહીંયા કહે છે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. સ્ટુડન્ટ્સ, અહીંયા 2 શબ્દો ખાસ સમજવાના છે તમારે,
જે બંને શબ્દો આમ તો સમાન અર્થમાં કહી શકાય કે કેપેસિટી. આ કેપેસિટી એટલે ક્ષમતાના સંદર્ભમાં છે અને એબિલિટી એટલે પણ કાર્યદક્ષતા કે શક્તિના સંદર્ભમાં છે. તો પહેલી અહીંયા બે બાબત સમજવાની છે કે યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક શક્તિઓ, આર યોર એબિલિટીઝ, એ તમારી એવી ક્ષમતાઓ છે કે જે તમને કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા કેળવી, ધ્યાન કેન્દ્રિત કરવું કોઈ પણ જગ્યાએ, કોન્સન્ટ્રેટનો અર્થ થાય. તો જરા સમજજો, અહીંયા કેપેસિટીનો અર્થ લઈશું પહેલાં આપણે શક્તિ, તાકાતના સંદર્ભમાં, અને એબિલિટીનો અર્થ લઈશું ક્ષમતા. તો કહે છે તમારી માનસિક શક્તિઓ આર યોર એબિલિટીઝ, તમારી એવી ક્ષમતાઓ છે જે તમને ટુ કોન્સન્ટ્રેટ, એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે. પછી ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ પણ નવી માહિતીને ગ્રહણ કરવા માટે મદદ કરે છે. ટેક ઇન મેળવવું, ગ્રહણ કરવા માટે. ત્રીજું ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીઓને યાદ કરવા માટે. અને ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને કહે છે એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને લોજિકલી એટલે તાર્કિક રીતે કોઈ પણ પરિસ્થિતિમાં તમને મૂકવા માટે તમારી માનસિક શક્તિઓ તમને ક્ષમતા પૂરી પાડે છે. તો હવે અહીંયાથી પણ એક એબ્સ્ટ્રેક્ટમાં પ્રશ્ન પૂછી શકાય કે માનસિક શક્તિ આપણને કઈ ક્ષમતા પૂરી પાડે છે. તો આપણે ફરી એકવાર જોઈ લઈએ, કોન્સન્ટ્રેટ કરવા માટે, નવી માહિતીઓને ગ્રહણ કરવા, જૂની નવી માહિતીઓને યાદ રાખવા, અને તાર્કિક પરિસ્થિતિમાં આપણને મૂકવા માટે લોજિકલી. આગળ યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. હવે અહીંયા કહે છે માનસિક શક્તિઓની જરૂર શા માટે પડે છે, તો આપ્યું છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારે તમારી માનસિક શક્તિઓની જરૂર પડે છે. શેના માટે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે. વર્ક, કાર્ય કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, ઇમ્પોઝનો અર્થ થાય છે ઘડવું, રચવું, ક્રિએટ, અને કન્સ્ટ્રક્ટિવ એટલે બંધનાત્મક કે રચનાત્મક, અને કહે છે એ ઉપરાંત રચનાત્મક અને વર્કેબલ કાર્યક્રમને યોગ્ય રીતે ઘડવા માટે પણ તમને મદદ કરે છે. કે કાર્યનો ક્રમ કયો? આપણી પાસે 3 કાર્ય હોય અને ત્રણેય કાર્યો આપણે એક જ દિવસમાં જે તે ટાઈમમાં પૂરા કરવાના છે, તો આપણે લોજિકલી વસ્તુ થિંક કરવી પડે કે આ 3માંથી કયું કામ મારું પહેલું પ્રાયોરિટીમાં છે, પહેલા ક્રમમાં છે, કે પહેલું આ કાર્ય કરવું, બીજું આ કરવું, ત્રીજું. એના માટે પણ આપણને એ શક્તિ પૂરી પાડે છે. બરાબર? ઓન યોર લાઈફ, તમારા જીવનમાં. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે, અને એ ઉપરાંત રેશનલનો અર્થ થાય છે વ્યવહારુ, રોજિંદુ, અને આ ઉપરાંત રેશનલ ડે ટુ ડે, રોજબરોજના જે ડિસિઝન્સ છે, નિર્ણયો, એ લેવા માટે પણ આપણને મદદ કરે છે. તો અહીં આપણી માનસિક શક્તિઓ આપણને કઈ કઈ બધી બાબતોમાં મદદ કરે છે આપણે જોઈ ગયા. હવે અહીં એક ખૂબ સરસ એક ઉદાહરણ આપેલું છે, લેટ અસ સી, આપણે જોઈએ. એ કહે છે ફોર એક્ઝામ્પલ, કહે છે કે ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ, એક એક્ઝામ્પલ આપ્યું છે, ધ્યાન આપજો. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, મતલબ કે માન લો કે તમારે ત્યાં, તમે જે જગ્યાએ નોકરી કરો છો તે જગ્યાએ જવા માટે, પહોંચવા માટે તમારી પાસે 2 વિકલ્પ છે. એક તો વોકિંગ, ચાલીને જઈ શકો છો, અથવા ટેકિંગ અ કાર, કે ગાડી લઈને પણ તમે જઈ શકો છો. તો તમારે આ એક પહેલું સામાન્ય ઉદાહરણ આપ્યું છે, કેવું મામૂલી છે, એકદમ સિમ્પલેસ્ટ છે. કે માન લો કે તમારે નોકરીએ કે કામે જવું છે, 2 વિકલ્પ છે, કે ચાલતા જઈ શકો ને ગાડી લઈને. તો પાછો એક અસર કરતો પરિબળ આપ્યો છે, ધ ફેક્ટ ધેટ, હકીકત પાછી એવી છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, પાછો વરસાદ ખૂબ પડી રહ્યો છે. અને બીજું એક પરિબળ આપ્યું છે એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી હતી. તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તો આ સંજોગો જે અસર કરતા પરિબળો છે એ તમને એવા નિર્ણય પર લઈ જાય છે કે દેટ ઇટ વુડ બી બેટર ટુ ટેક ધ કાર, કે કામના સ્થળે જવા માટે ગાડી લઈ જવું વધુ હિતાવહ કે પસંદગી ભર્યું રહેશે. જુઓ સ્ટુડન્ટ્સ, એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે. કામે જવું છે, નોકરીએ ચાલીને પણ જઈ શકાય છે અને ગાડી લઈને પણ જઈ શકાય છે. પરંતુ જુઓ, 2 અસર કરતા પરિબળો આપ્યા જે આપણને કોઈ નિર્ણય તરફ દોરી જાય છે. એક વરસાદ પડી રહ્યો છે અને બીજું શરદી થઈ છે. તો એવા સંજોગોમાં કામે જવા માટે ચાલવાને બદલે ગાડી લઈ જવું વધારે હિતાવહ છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, આ તમારો એક વ્યવહારુ નિર્ણય થયો જે બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, જે કરંટ પ્રવર્તમાન સંજોગો આધીન, કે તેના પર આધારિત હતો. તો ફરી એક નવો વર્ડ પણ અહીંયા તમને મળે છે, સર્કમસ્ટાન્સીસ. સર્કમસ્ટાન્સીસ એટલે સંજોગો, સિચ્યુએશન જેને કહેવાય, અથવા તો જેને આપણે પરિસ્થિતિ કહેતા કન્ડિશન પણ કહી શકીએ છીએ, પરંતુ પ્રોપર એનું અંગ્રેજી સ્ટેટ થાય, STATE, સંજોગો કે પરિસ્થિતિઓ. તો અહીં ખૂબ સરસ સુંદર શરૂઆતમાં આપણને કહી દીધું કે આપણી માનસિક શક્તિઓ શું કામ કરે છે, આપણને શું ક્ષમતા પ્રદાન કરે છે. એટલે મીન્સ વોટ આર ધ કેપેસિટીઝ દેટ લેટ અસ
have the abilities to do the different kind of the works that what we gonna do about in our routine day-to-day life. And more after that, what are the rational decisions, and that is the example well elaborated here in this. Okay, let's go ahead. હવે આગળ વધીએ. ત્યારબાદ કહે છે હવે ધ માઇન્ડ, આપણું જે મગજ છે, હવે એની વાત કરી છે કે આપણું જે મગજ છે એ ઇઝ ધ રેશનલ, એ આપણો મગજ જે છે એ આપણું રેશનલ, એક વ્યવહારુ અને લોજિકલ પાર્ટ ઓફ યુ, એ આપણું સૌથી તાર્કિક ભાગ છે. તો આપણું મગજ જે છે એ ખૂબ જ વ્યવહારુ અને તાર્કિક ભાગ છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, તે આપણને અનઇમોશનલ, બિન લાગણીશીલ પસંદગીઓ કરવા માટે પણ મદદ કરે છે. એ ઉપરાંત ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, સ્ટોર સંગ્રહિત કરવા અને રિટ્રાઈવ પુનઃ મેળવવું, પુનઃ ઉજાગર કરવું. એનો મતલબ જે માહિતી આપણે સ્ટોર કરી હતી તે સ્ટોર કરવા, અને રિટ્રાઈવ, રીગેઇન પણ જેને કહેવાય, તે માહિતીને પાછી મેળવવા માટે પણ મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, સમજો. એ ઉપરાંત મગજ આપણા શરીરને આદેશો આપવા અને ગણતરીઓ કરવા માટે પણ મદદ કરે છે. બેટા હવે આદેશ એટલે કયા સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો? તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુને એક્સપ્રેસ કરીએ છીએ વર્બલી, ત્યારે ઓટોમેટિકલી આપણા હેન્ડ જેસ્ટર્સ, ફેશિયલ એક્સપ્રેશન્સ જે આવે છે, તો એ માઇન્ડ આપણા બોડીના અલગ અલગ પાર્ટ્સને ઓર્ડર કરે છે. દેટ ઇઝ ગિવન ધ જેસ્ટર્સ. અને તદુપરાંત કેલ્ક્યુલેટ એટલે દાખલાની ગણતરી, આપણે ગણતરી કરીએ તો અલગ જ છે, પણ એ સિવાય તમને ખૂબ સરસ એક ફિલ્મ યાદ હશે, તારે ઝમીન પર, જ્યાં આમિર ખાન એ જે નાનું બાળક છે એના સંદર્ભમાં કહે છે કે તમારું બાળક કેમ બાકી બધા કરતાં પાછળ છે રમતગમત અને ખેલકૂદમાં. તો એક સામાન્ય ગણતરી છે કે જ્યારે ક્રિકેટ રમતા હોઈએ તો કોઈ દડો આપણી તરફ શોટ વાગીને આવતો હોય અને આપણે એને હાથ પકડીને ઝીલીને કેચ કરવો હોય તો આપણે મોડા કે વહેલા પડીએ છીએ. તો એનો મતલબ દડાની આપણા સુધી આવવાની ગણતરી, જે એની ગતિ છે, આપણે એમાં ખોટા પડીએ છીએ. એટલે આ પ્રકારની ગણતરીઓની વાત છે. તમે લોકો વ્હીકલ્સ ચલાવતા હો છો અને કોઈ પણ રસ્તા પરથી કે 4 રસ્તા પરથી 2 વ્હીકલ આસપાસથી ક્રોસ થાય છે એકબીજાને ટકરાયા વગર, તો એ એક પ્રકારનું ગણિત જ છે કે આટલી સમય મર્યાદા કે ગતિમાં એ વાહન પસાર થશે ને હું પણ થઈ જઈશ. તો આ એક પ્રકારના એવા કેલ્ક્યુલેશનની વાત છે. બીજું કહે છે ખૂબ અગત્યનું, ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે અગ્ર, મુખ્ય જેને કહેવાય. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. વળી પાછું કહે છે મગજ આપણા લાગણીઓનો મુખ્ય ભાગ છે. સાચી વાત છે, કેમ કે લાગણીઓને વધારે પડતો સંબંધ મગજ સાથે પણ રહેલો છે. એટલે કહે છે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, તે આપણા લાગણીઓનો મુખ્ય ભાગ પણ કહી શકાય છે. અને હવે એ ઘડી ઉદાહરણ આપે છે કે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે આંતરક્રિયા કે આંતર પ્રવૃત્તિઓ. તો હવે અહીંયા કહે છે કે ઇટ ઇઝ, એટલે કે છે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન્સ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. જુઓ વિદ્યાર્થીઓ, તમને તમારા સંદર્ભમાં આપ્યું છે કે ભાઈ મગજ અને લાગણીઓ વચ્ચેની આંતર ક્રિયાનો એક સૌથી શ્રેષ્ઠ સંબંધ દર્શાવતું ઉદાહરણ છે. તો એ શું છે ખબર છે? અહીંયા આપ્યું છે તમને લોકોને કે ભાઈ એ જે છે તમારા લોકોની એક્ઝામ નર્વ્સ, એટલે પરીક્ષાને લગતી તમારી ચિંતાઓ કે જે વગેરે બાબતોનું અહીંયા વર્ણન કરેલું છે. હવે એક્ઝામ નર્વ્સ, તો એક્ઝામ નર્વ્સ એટલે શું? તો કે પરીક્ષાલક્ષી તણાવ કે ચિંતાઓ, જેને એક્ઝામ નર્વ્સ કહેવામાં આવે છે. હવે અહીંયા સમજાવે છે સરળ ભાષામાં, જે આપણને શું કહે છે, યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રીટ્રેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક શક્તિએ કે ક્ષમતાએ તમે જે કંઈ પુનરાવર્તિત કર્યું હતું એને રિટેન, યાદ કરવામાં મદદ કરી. અને બીજું એક સરસ કહેવત કહે છે યુ નો યોર સ્ટફ. આ એક અગત્યનું કહેવત છે કે ઉદાહરણ છે, જરા ધ્યાન આપજો. યુ નો યોર સ્ટફ. હવે આનું શુદ્ધ ગુજરાતી જોવા જઈએ તો અંદરના ગુણ મહાદેવ જાણે. મતલબ હર વ્યક્તિને પોતપોતાની ઓકાત, ક્ષમતા કે કાર્યશક્તિની ખબર છે. સ્ટફ એટલે આંતરતત્વ, જેને કહેવાય ભૂંસો કહેવાય સ્ટફ. મતલબ આપણને બધાને આપણી અંદર શું તત્વ સમાયેલું છે, શું ક્ષમતા છે, એની બહુ સારી ભલીભાંતિ ખબર છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ કહે છે જેવા જ તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, અને અગાઉથી જ પરીક્ષામાં કે પેપરમાં મુશ્કેલીઓ આવશે તેવી કલ્પના કરી બેસીએ છીએ. એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને નિષ્ફળ થવાની પણ કલ્પના કરી બેસીએ છીએ. એવી કલ્પનાની સાથે જ ઓલ ઓફ અ સડન, અચાનક જ અહીંયા આપ્યું છે ઓલ ઓફ અ સડન, અચાનક જ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને અચાનક જ આપણી ખૂબ સરસ યાદ કરેલી જે માહિતી કે સંગ્રહ છે એ ઉપલબ્ધ રહેતો નથી, એ આપણે ભૂલી જઈએ છીએ, એવાપોરેટ, બાષ્પીભવન થઈ જાય છે. કેમ કે યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે. બેર એટલે અવરોધવું થાય, ઓબ્સ્ટેકલ્સ જેને કહેવાય.
કેમ કે કહે છે યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કેમ કે તમારી જ લાગણીઓએ તમારી આંતરિક જે સંગ્રહ શક્તિ હતી તેને અવરોધી કાઢી છે, તેની આડે આવી ગઈ છે. હવે અહીં ખૂબ સરસ એક એક્સરસાઇઝ તમને આપેલી છે જે તમારે જોવાની છે, ધ્યાનમાં લેવાની છે. જેના માટે કહે છે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. જો અહીંયા સરસ પ્રશ્નો પૂછેલા છે વિદ્યાર્થી મિત્રો. કહે છે કે શું તમે તમારી જાતને આ નીચેનામાંથી કોઈ પણ રીતે ક્યારે વર્તતા, રિએક્ટ કરતા, પ્રતિક્રિયા આપતા જોયા છે? જોઈએ. નંબર ફર્સ્ટ, પહેલું કહે છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. પહેલી સમસ્યા, જ્યારે હવે અહીંયા જરા ધ્યાન આપજો. આ જે અહીંયા ગાડી તમને લોકોને સરસ 6 પોઈન્ટ્સ આપ્યા છે, એક પ્રકારની કસોટી છે કે ભાઈ તમારી અંદર સ્ટ્રેસ, તણાવ છે કે નહીં. તો આપણે જોઈએ. પહેલો પોઈન્ટ છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુઓ પર કોન્સન્ટ્રેટ, એકાગ્રતા કેળવવામાં તમને તકલીફ પડી રહી હોય. જો તમારામાંથી વિદ્યાર્થીઓ જવાબ હા હોય તો હા લખજો, તમને ખબર પડશે એના પરથી. એટલે પહેલો પોઈન્ટ કહે છે કે શું તમને અત્યારના સમયમાં વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડી રહી છે? બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, અવારનવાર. ઘણી બધી વાર તમારી યાદશક્તિ અવારનવાર તમને નિષ્ફળતા અપાવે છે કે નીચો પાડ દે છે. એટલે પેલું કહેવાય ને કે દશેરાના દિવસે જ ઘોડો ના દોડે. એટલે આપણે પેલું ઘણીવાર જે હૈયું હોય પણ હોઠે ના આવતું, યાદ કરવાનો પ્રયત્ન કરીએ પણ ન આવે ને ભૂલી જવાય. આ પ્રકારની પરિસ્થિતિ. જો હા હોય તો હા. ત્રીજું, યુ આર લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. આ પણ કદાચ મોટા ભાગનાઓનો જવાબ હા જ હશે કે તમારા મગજમાં એક સાથે ઘણા બધા વિચારો, ઘણી બધી બાબતો ચાલી રહી છે, પણ એ બધામાંથી કોઈ પણ એક ચોક્કસ કે સચોટ બાબતને તમે ગ્રાસ્પ, પકડી શકી રહ્યા નથી. એટલે કોઈ એક તારણ ઉપર પહોંચી શકતા નથી. ચોથું, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ એનો મતલબ બિન પ્રકારનું, બિન લાક્ષણિકતા ભરી જેને કહેવાય અનકેરેક્ટરિસ્ટિક્સ. એટલે તમે એવા નથી. એટલે શું કહે છે, માન લો તમે જ્યારે સ્ટ્રેસમાં છો, એટલે આજકાલના દિવસોમાં તમે ઘણી બધી એવી પરિસ્થિતિમાં મુકાવો છો જ્યારે તમે અનડિસાઇડેડ, મતલબ કોઈ બાબતને લઈને નિર્ણય પર નથી જઈ શકતા. અને આ તમારી પરિસ્થિતિ એ તમારા કેરેક્ટર, લક્ષણથી વિરુદ્ધ જાય છે. મતલબ તમે એવા નથી, પણ અત્યારે પરિસ્થિતિ એવી રચાઈ છે કે તમે કોઈ નિર્ણય નથી કરી શકી રહ્યા હાલના સમયમાં. ત્યારબાદ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. આપણો બની શકે કે અત્યારના સંજોગોમાં તમે એવા નિર્ણયો કે જે ભૂતકાળમાં તમે ખૂબ ઝડપ અને સરળતાથી કરી શકતા હતા, અત્યારે એવા નાના અને ટૂંકા કાર્યોને કરવામાં તમે ખૂબ સમય લઈ રહ્યા હોય કે તમારો સમય વધારે જઈ રહ્યો હોય. અને છેલ્લું, યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. આ તો વિદ્યાર્થીઓને ખાસ લાગુ પડે કે એક સાથે બધા ઘોડા દોડાવો છો પણ એક પણ જીતતો નથી. મતલબ તમે એક સાથે બધા કામ શરૂ કરી બેસો છો પણ એક પણ કામ પૂરું કરી શકતા નથી. હવે મેં કેમ કીધું, વિદ્યાર્થીઓના સંદર્ભમાં વિદ્યાર્થીઓની એક પ્રકૃતિ હોય છે કે ભાઈ પરીક્ષાના ટાણે કે પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે એક સાથે બધા વિષયનું સમયપત્રક બનાવી, આયોજન ક્રમબદ્ધ કરી અને રિવિઝન સ્ટાર્ટ એક સાથે બધા વિષયનું કરે છે. પણ એમાંથી એક પણ સબ્જેક્ટનું રિવિઝન પ્રોપર પૂરું થઈ શકતું નથી. એટલે આ એ પરિસ્થિતિ હોય. અને આનો પણ જવાબ જો હા હોય, એટલે આમાંથી મોટા ભાગના જવાબ હા હોય. તો નીચે આપ્યું છે, વાંચીએ આપણે. ઇફ યસ, જો ઉપરોક્ત 6 પોઈન્ટના જવાબ તમારા મોટા ભાગે હામાં હોય તો ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો તે સ્પષ્ટ સંકેત આપે છે કે તમારામાં માનસિક તણાવ હાજર છે. હવે કહે છે ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. હવે આપણે ગ્રામરના ટોપિકનું સેન્ટેન્સ આપે છે જેને આપણે ડબલ કમ્પેરિઝન તરીકે ઓળખીએ છીએ. ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ, મતલબ જેટલું વધુ સારી રીતે તમે તણાવથી વર્તશો કે જેટલું સારું તણાવ સાથે વર્તશો તેટલું જ ધ લેસ મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, તેટલી જ ઓછી તમારી માનસિક ક્ષમતા અસર પામશે. એટલે જેટલું તેટલું, એટલે કે છે જેટલું સારું તમે તમારી માનસિક તણાવને મેનેજ કરશો, તેની સાથે વધશો, તેટલી જ ઓછી તમારી માનસિક ક્ષમતા અસર પામશે. હવે કહે છે ધી ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇન યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. અને આ તણાવને કારણે તમારી જે માનસિક ક્ષમતા કે શક્તિ અત્યારે નુકસાન પામવા જઈ રહી છે તેને નીચે આપેલી વ્યાયામો કે કસરતો ફરી પુનઃસ્થાપિત કરવા માટે અને યોગ્ય જગ્યાએ મૂકવા માટે મદદ કરશે. તો હવે પછી આપણી જે એક્સરસાઇઝીસ છે એ આપણે જોઈશું આગામી વિડીયોમાં. થેન્ક યુ.